ગંભીરા બ્રિજ પર લટકતું ટેન્કર ઉતારવા તજવીજ હાથ ધરવામાં આવી। ટેન્કર ઉતારવા માટે બલૂન ટેકનોલોજીનો હવે ઉપયોગ થશે। ટેન્કરનો આગળ ભાગ ઊંચો કરી અને બહાર કાઢવામાં આવશે। ટેન્કરને બહાર કાઢતા 6 થી 7 દિવસનો સમય લાગી શકે છે। તો આણંદ જિલ્લા કલેક્ટર પ્રવીણ ચૌધરીએ નિવેદન કર્યું છે કે પોરબંદરની ટીમ ટેન્કર ઉતારવાની કામગીરી કરશે। વિશ્વકર્મા મરીન ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ આ કામગીરી નિભાવશે। તો સેન્ટરે સામેથી જ સરકારે ટેન્કર ઉતારવા માટે ઓફર કરી હતી। કેટલીક સામગ્રી સાઉથના કેટલાક રાજ્યોમાંથી મંગાવી છે। પોરબંદરની વિશ્વકર્મા ગ્રુપની એક મરીન ઇમરજન્સી રેસ્પોન્સ સેન્ટર છે। આ કંપનીના માણસો જે નિષ્ણાત છે અને આ સમગ્ર ભારતમાં મરીન સેલ્વેજિંગના એક્સપર્ટ છે। કોઈ પણ સમુદ્રમાં કોઈ પણ અકસ્માત વગેરે થતું હોય તો એમના આ જે આખી ટીમ છે, એક એક્સપર્ટ ટીમ છે, નિષ્ણાંતોની ટીમ છે। આ લોકો હવે નેક્સ્ટ 7 ડેઝમાં આવતા આગામી 6-7 દિવસમાં બ્રિજ ઉપર રિગિંગ કરીને અને ટ્રકને બલૂન ટેકનોલોજીથી આગળનો જે પાર્ટ ઉઠાવવાનું છે, કેમ કે અત્યારે ક્રેનથી જે ઉઠાવવાની વાત હતી પણ ક્રેનને ક્યાં મૂકવાનું આ એક સૌથી અગત્યનો પ્રશ્ન હતું। પણ એ બલૂન ટેકનોલોજીથી ટ્રકના આગળના ભાગને ઉપર ઉઠાવીને ટ્રકને સલામતીની સ્ટેજ પર પહોંચાડશે, જેથી ટ્રક માલિકને વહેલી તકે એમનો રાહત પણ મળી શકે।